વિજયનગર પોળો ફોરેસ્ટમાં નદીમાં ડૂબી જતા 2 યુવકના મોત થયા છે। સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। દુઃખદ સમાચાર છે। અરવલ્લીના ટિન્ટોઈ વિસ્તારના 3 યુવકો નદીમાં નહાવા પડ્યા હતા। પોળો ફોરેસ્ટમાંથી પસાર થતી હરણાવ નદીમાં 3 યુવકો ડૂબ્યા હતા અને 3 પૈકી એક યુવાનનો બચાવ થતા સલામત નદીમાંથી બહાર નીકાળ્યો। હરણવાવ નદીમાંથી ફાયર બ્રિગેડની ટીમે 2 યુવાનોને મૃતદેહને બહાર નીકાળ્યા। વિજયનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। સૌથી મોટા સમાચાર છે, દુઃખદ સમાચાર છે અને ગંભીર સમાચાર સામે આવ્યા છે। વિજયનગરના પોળો ફોરેસ્ટમાંથી નદીમાં ડૂબી જતા જ્યારે મોત થયું છે અને આ સાથે જ નાહવા પડ્યા હતા અને તમામ અરવલ્લીની અંદર આ પોળો ફોરેસ્ટમાં પસાર થતી હરણવાવ નદીમાં 3 યુવકો ડૂબ્યા હતા। 3 પૈકી એક યુવાનનો આબાદ બચાવ થયો છે, સલામત નદીમાંથી બહાર નીકાળવામાં આવ્યો છે। હરણવાવ નદીમાંથી ફાયર બ્રિગેડની ટીમે 2 યુવાનોના મૃતદેહને બહાર કાઢ્યા છે। 2 યુવાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, નાહવા પડેલા હતા અને વિજયનગરના પોળો ફોરેસ્ટમાં નદીમાં ડૂબી જવા માટે આ 2 યુવકોના મોત થયા છે। આ મામલે સામે આવ્યો છે અને પોળો ફોરેસ્ટના પસાર થતી હરણવાવ નદીમાં આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે। રેસ્ક્યુ ટીમ ત્યાં નદીની અંદર પહોંચી ચૂકી છે અને 2 મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને એકનો આબાદ બચાવ થયો છે। હેમખેમ એને બહાર કાઢી લેવામાં આવ્યો છે। વિજયનગરના ફોરેસ્ટની આ ઘટના છે, મામલો સામે આવ્યો છે। પાણીમાં ગરકાવ થઈ ગયા હતા 3 યુવકો પાણીમાં નાહવા પડ્યા હતા, તે દરમિયાન આ મામલો સામે આવ્યો છે। ટિન્ટોઈ વિસ્તારના યુવકોનું નદીમાં નાહવા પડ્યા હતા અને તે દરમિયાન પાણીની અંદર ડૂબી જવાથી 2 લોકોના મોત થયા છે।